સ્વામિનારાયણ. અમદાવાદમાં પેશવાઈ તથા ગાયકવાડી રાજ્ય હતું. એ વખતમાં સાધુને ગામમાં ઉતારો દેતા નહીં. પછી સાધુ પાદર ગોરવાડમાં દરિયાખાના રોઝો છે ત્યાં રહેતા. એક વખત મહારાજ અમદાવાદ પધાર્યા. તે સાથે હરિભક્તોને દરિયાખાના રોજાના દરવાજામાં પધાર્યા. એ ટાણે દરિયાખાન ભૂતના દેહે આવ્યો. તે મહારાજને માણકી ઘોડીને લગામ ઝાલીને મહારાજને કહે કે મારા રોજામાં તમારા સાધુ ઉતરે છે તેનું ભાડું આપો. ત્યારે મહારાજ કહે કે શું ભાડું માગો છો? પછી તે કહે કે મારું કલ્યાણ કરો એ ભાડું માગું છું. પછી મહારાજ કહે કે તું બદ્રિક આશ્રમ જા. ત્યારે તે કહે કે મારું લક્ષર સાથે લઈને જાવ કે એકલો જાવ? ત્યારે મહારાજ કહે કે તારા લશ્કરને સાથે લઈને જા. પછી પોતાના લશ્કરને સાથે લઈને દરિયાખાન